માં કે મોણા મજૂર એક જ દેખાતા નહીં છે ખાવાનો ટાઈમ છે જતો દેખાય છે ટ્રેક્ટર આગળ ઉભો થયો કેવો છે હવે જવા દે મને એ તો બધું ઘરનું ફોર્મ ને એ લોકો હાલી છે કે બધું બ્લોકે હજી ગોઠવ્યા નહીં બ્લોકે ગોઠવવાના એમને કપ્પા એમને મારી બેઠા છે 22 તારીખે મારું ઓપનિંગ છે પેટ્રોલ પંપનું હજી તો હું પંપમાં વાલ આવતા નહીં રોમા ઠોમા ખાલી કરે જાય છે હજી ખાડા કર્યા બધું હમું કર્યું નહીં ઘરે પાલ લાવશે અરે ઘરે પાલ લાવશે પાલ લાવો જલ્દી ઓ ભગા ખાલી કર્યું ટ્રેક્ટર પાલ લાવો તમે તો રોમા ઠોમા કરી જાઓ કોટલા વેડા નહીં કરવાના બચવતા દીધો ને બપેડા બધું અને સોમન બધો પહોંચી ગયો કમ્પ્લીટ પહોંચી કારણ કે મારે રાડો વાપરવી પડે ભાઈ મારે ઓપનિંગ છે મારે 22 તારીખે ઓપનિંગ કરવા અમે માલિકને કોમ કરીને બધું આપી દેવાનું છે મારે ના બધું ઉતારી દીધું મિત્રો ખાલી આટલું છે હવે એ ઉતાર બરાબર છે આ બધું છે ને હવે તારે એકાદ દિવસ તો નહીં ઉતરે બીજા અમને ખાઈ પીને આવે ને જે માણસો એટલે બધું આ નીચે ઉતરાવીને બધું આ ટ્રેક્ટર બી પીર બાદ જવા દેજો આગળ આ રોડ ઉપર પહોંચાડી દેજો એના પાલક ખાવા પહોંચ્યો છે બનાવવા માટે પહોંચે ના બરાબર ખટક કરો થોડી કોમો હા બીજા માણસો કોઈ ગયા બધા એ ખાવા ગયા કે અમે ખાઈને આવો ખાવામાં કલાક બે કલાક ના હોય પછી ચાર ના જાય હું ચાર નો વાંચું પેલો તો ચાર આવી પાલ લાવો હજુ આ બ્લોકે જે એમને પડ્યા રાખ્યા કશું બ્લોકનું કોઈ પાલ નહીં આ બ્લોક એટલે ટપ્પા મારવા માટે નહીં લાવ્યો હું બ્લોક આવ્યા નાખવાના કોઈ નાખવાના આગળ પાર્કિંગ છે ને છોકરાને એન્ટ્રી મારે બ્લોક પથરવાના છે એમને આવે તો ક્યાં છે ઢાળ બાર અમુક પાડે બ્લોકનું આ રેતી બેતી બધું બગાડવાનું છે અહીં રેતીનો બગાડ ના કરતો સિમેન્ટ બગાડ ના કરતો માલિક ને આપણે મોલે એવું નહીં કરવાનું ઠપકો આલે માલિક આપણાને તમે કેવું કર્યું કે હા કોઈનું બગાડાય નહીં આપણે ના બગાડાય હો માલ ચોમનનું કોઈ નુકસાન ના થાય અને થોડી નજર રાખજે કને એટલે હું બેઠો હોય હા એ બેહી રહ્યા ખાટલામાં બેહી રહ્યા દુકાન હો કોઈ આવે ને તો કહેવા નહીં કે લાલ બે કોમ રાખવી એમ પાછું ના કહું હો હા બધાને એમ જ કહેવાનું કે લાલભાઈએ નહીં રાખ્યું કોમ એમ કહેવાનું કોઈક આવે એવું પૂછવાનું હો કોઈ ખાપેલું બપેલું બધું ધ્યાન રાખવાનું કોઈ આગુ પાછું થઈ ના જાય કે મારો અમે પાછળ છે પેલા કારુજી પાવું હાલવાનું હોય કારુજી પાસે ગણતરી કે અમને ખાપેલું થાય મારા પૈસા ભરવા પડે ઈકન હા પંપ તો સારો બનાવ માંગે પંપ તો સારું કરે છે માણસો આવો હા લાલા બોલો મને પેલા રોમાજીનું ઘરનું કામકાજ અધૂરું મિલીને હોય તો બારોબાર શું પીવું નવું કોમ રાખ્યું આ રીતે અરે મેં નહીં રાખ્યું મને છે આ તો હું જોવા આવ્યો તો કેવો પંપ બનાવ્યો છે પંપ તો સારો જ છે પંપનો કલર તારી ભાખડી જેવો જ છે હો તારી ભાખડી પીળી પંપે પીળો હે પીળો તો હોવો જ જોઈએ ને પંપનો કલર તો પીળો જ હોય ને તો જ દેખાય છે એટલે કે પેટ્રોલ પંપ છે વાત કહું હમણાં પેલું ટ્રેક્ટર ભરી તું પેલું સેન્ટિંગનો સામાન લઈ ગયું તો એ બાર વાતો તો એ ઉતાર્યો નહીં કે ના રે ના હોય ચોહી ઉતાર્યો એ તો રોમાજીને તો પહોંચાડ્યો સાચું બોલી સાચું જ બોલું છું ને તાન રોમાજીને તો ઉતાર્યો નક્કી રોમાજીને તો તમે પૂછી લેજો કારુજીને હું ખોટું બોલું હા તો હું કારુજીને જોડી દઉં મને વિશ્વાસ નહીં આવતા ખપેડ ને પીપરું આ ટોલી એ રીત લાગે મને ટોલી જે ભરે તો સેન્ટિંગનો સામાન આ એ જ ટોલી છે અરે ટ્રેક્ટર એ જ લાગે મને તો મનુજ એવું ના હોય ટ્રેક્ટર તો બધા એક બાજુ હોય આ વહાળા બોહળા બધું એક જ જેવું લાગે અને પેલા ટેકા હાલે આ કે હોમો પેલા આ ટેકા એ જ લાગે ધાબા બરોબર લેવલ ના આ તો હવે બીજાના છે ટેકા એવું જોયું સેન્ટિંગના ટેકા તો બધા શું કલર વાળા આવે બધા એક જેવા જ આવે ને આવા કેટલાય હોય ટેકા મારા કારુજીને પૂછવું પડશે કારુજીને પૂછીને તમે તાર આવો મા જોડે ક્યારે હું કારુજી જોડે જઈ આવું અને જો એમ કે લાલો કે રોમાજીને તો નહીં નીકળ્યો પેટ્રોલ પંપે આવે સેન્ટિંગનો સામાન નીકળાયો તો તારી પથારી ફેરી નાખી હું હા વર રાખી હા જો કે મારો છે મને કે રોમાજીન તો હું સેન્ટિંગનો સામાન નીકળાય બારોબાર નવા કોમ રાખી રહ્યો હું હાલ જ રોમાજીન જોડે જઈને આવું તું છે ને આ બધું સોમમ બોમમ ફટાફટ ઉતારવાનું કર ઢીલ વેડા ના કરી કાના થોતલા વેડા કરી રહ્યા છે
મારે કોમની ઉતાવળ હાલો જાઓ બોલાવતા હોય તમે જેને બોલાવાય એને બોલો તો હત્તર જગ્યાએ કોમ રાખવાનો છોડી મેલ હત્તર ઘરના મોઢે ઘર મોઢ જો નવા કોમ રાખે એટલે જે પેલા મેં તને કોમ આલ્યું નહીં એ પેલા પૂરું કર પીસી બીજો કોમ રાખ તું 5 પૈસે કમાય એ મને વધો નહીં તું તને કમાય પણ જે મેં તને કોમ આપ્યું ને એ પેલા પૂરું કર પછી બીજું કોમ રાખ તમે આલ્યું છો મને આવડું ખોબા જેવડું કોમ ભાઈ મારે બીજા કોમ કરવા કે ના કરવા ભાઈ તમારું એકનું એક કોમ આવડું પકડી મૂચો બેહી રહું એટલે કોમ ખોબા જેવું છે કે મુઠ્ઠી જેવડું કોમ કહેવાય એને પૂરું કરવું પડે એ તારી જવાબદારી આવે મને તારા ઉપર વિશ્વાસ હતો એટલે મેં તને કોમ આલ્યું હવે પેલો ધણી રોમાજી આખો દાડો મને ફોન કઈ કરે એના હવન કરવાનો હોય 73 મહિના હવે 73 મહિનો 2 દાડો તો 73 મહિનો બેસી જા તો એ હવન કરશે ઘરનું કોમ કાતો તે પૂરું કર્યું નહીં રોમાજીને પેલા જઈને એમ કહો કે એમના તો સામાન ઉતરી ગયો પેલા ઘરે જઈને તપાસ કરો એમને બોલ ના કરશો મને આઈકન આવીને હોવે પણ તો અહીં સામાન ઉતરો મને સામાન ઉપર શક કરો હા આ સામાન રહ્યો ને તો તો અહીં કાળુજી જોડે તું ભલ્લા એક સામાન મને આ લાગે બોલ 100% તું મારી આગળ જૂઠું બોલ્યો હોય કાળુજીને થોડી ઓછો સામાન છે આ પાલક આ ખપેલો આ પેલું ઉતરવી સતરો આ બધું તોનું જ લાગે મને કાળુજી તોનું મારા હવે કાળુજી તો જ જવું પડશે કાળુજી કોઈ નહીં કોઈ 10 ટેકા લઈને બેઠા એને મોટો સેન્ટિંગનો સામાન લઈને બેઠા છે રહ્યા નહીં કોઈ એનું મોટું એક ઘરનો માલ લઈને બેઠા છે રહ્યા 50 ટેકા લઈને નહીં બેઠા કોઈ એકલા કાળુજીનો નહીં આટલો સામાન હવે અરે પેલું કોમ રોમાજીનું કોમ પહેલા પૂરું કર અને પછી આરું કોમ કર પણ જો ના પાડી મેં રોમાજીનું કોમ પૂરું કરવાની કરી આલવાની હાથો પાડી છે પણ જેટલા દાડા થાય મહિનો કરી નાખે છે તો ભાઈ એક ને એક કોમ હતો આ પેલો ધણી આખો દાડ મને ફોન ઉપર કે કરે કે મારે હવન કરો મારે હવન કરો મારે હવન કરો ચૈત્ર હવે ચૈત્ર મહિના 2 દાડા ચોય તું કોમ પૂરું કરી એકવાનો હોય હવે એક મહિનો તાન 12 મહિના થાય આ તો કોમ છે કોઈ નહીં તો ખાવાનું તો ખાઈ જઈએ પડ દઈ તારા મહેબત ના હોય તો મારા જોડે કોમ લેવાય જ નહીં ભાઈ તો ખીચત મને પહેલા ના પાડી દેવી હતી કે હું કોમ પૂરું નહીં કરી આલું મને મારા કોમ નહીં રહું બીજા લાલ દો તો હું બીજા લાલો તને ના આલો આટા ઓરિંગ દીજે પૈસા માંગ્યા લો આલીને ઉભા રહ્યા 20000 રૂપિયા આલા તો 50000 ચમ નતા આલ્યા કોમ પૂરું કર બીજા દાન ના આલતું કેજે મને પૈસા આલવા તો તારો ટટ્ટોલી બધો હિસાબ હું તને આલતો તારો 1 રૂપિયો માર રાખો ને પણ મેં ત્યાં જે કોમ હોપ્યું ને રોમાજીના ઘરનું કામ એ કોમ પૂરું કર નાય તો કમ્પ્લીટ હિસાબ આલજી ભાઈ મેં જો ના પાડી પર રોમાજી કોમ પૂરું કરવાની એક છેડે પૈસા તારા કમ્પ્લીટ હું આલ દઈશ હું કોમ પૂરું કરી દઉં મને તારો હિસાબ કરી મને આલી દેજો મારા હવે મોણસો ના આલવાના નહીં કોઈ મોણસો એમને ઊભા રહેતા ઈકન હાલ તે હવારમાં કોમ તું તાર ચાલુ કરી નાખ એ કોમ પૂરું કરી નાખ તને તારો છેડે હી કમ્પ્લીટ મોડી તે એન્ડ સુધીનો બધો હિસાબ ને આલ દો મને કેજી તે લાવો હેડો રોમાની કેજો જઈને હમણાં પૈસા આલે મન લો 5000 રૂપિયા ખાલી આલો હલો હારું હું કાળુજી જોઈ જાઉં રોમાજી જોડે જઉં અચ્છા જાઓ અહીં તો બીક લાગે છે તાન બસ તારી ખબર લઉં હું નહીં કોઈ એકલા રોમાજીનું કોમ નહીં પકડીને બેહી રહેવાનું ભાઈ મારે બીજા કોમ કરવાના કે ના કરવાના કોઈ ધમકાઈ કરી રહ્યા હોય તો એ તું ફટાફટ કોમનું પાલ લાવી યાર કમ્પ્લેટ કરી દીધું તે આટલું કાલનો ઉતારા છે મારે તો હજી તો આપણું ના ઉતરે કે ગભે કરીને ઉતાર ના ઉતરે પણ કેટલો ભારે હોવાનો 10 કલાકથી ને આટલું ઉતારે છે આ તો 3 માણસ બોલા તાર ન્યાજ ઉતરે હા તે અમને મોણસ આવે એટલે ઉતાર દે છે હું જઉં કે કણ રોમાજી તો હવે હો હારું યાર પ્રધાન તો કઈનો મેલ્યો હવારાનો ટ્રેક્ટર ઉતારો મેલ્યો હજી તો આવ્યો નહીં આખા ટ્રેક્ટરમાં એક આખો દાડો ખર્ચે શું આવ્યો મારો બેટો તારે ઉતારી ફટાફટ વાળતું થવાનું હતું હજી મત એને ટાઈમ કાઢવાનો છો આખો દાડો તારે આખો દિવસ કાઢી નાખ્યો મને મત ટ્રેક્ટર ઉતારતા કેટલી વાત કલાકમાં ખાલી થઈ જાય આખું ટ્રેક્ટર કાળુજી હા એકલા વાતો કરો હા ખપેરો ને દોરિયા હંગાતે એ તો પેલા મજૂરિયાને મેલ્યો હતો ને ટ્રેક્ટર ઉતારવા એટલે હું કહેતો તો હા અરે આવો હે કાળુજી હાજી સાચું બોલજો હો હા આ જે પેલો લાલભાઈ રહ્યા એ પેલો સેટિંગનો સામાન ટ્રેક્ટરમાં ભરી ગયા એ પેલા રોમાજીને તો ભરી ગયા કે પેટ્રોલ પંપે ભરી ગયા એ તો પેટ્રોલ પંપની વાતો કરતા હતા પેટ્રોલ પંપની વાત કરતા હતા એમ ઓહ પાપીડી ભાગી વાળો સસુંદર જેવું તારું મોઢું મને અલ્યા બકાઈ ગયો અલ્યા તારી આ જો કે આ મારો બેટો મને ઉલ્લુ બનાવી ગયો મને શકતો હતી કે આ ખોટું બોલે છે પણ હવે મને હું શું કરું મને હાથે ખાણ આવી પણ હવે હાજર નહીં ને કહીને આ હાથની ખાણ બધી એના ઉપર જ હું કાઢી નાખોત પણ તમને નહીં ખબર તો આખું મને આપણા રોમાજીને તો હવે નાનું ઘર છે
અને આખું ટ્રેક્ટર ભર્યું હતું એટલો સામાન તમને નહીં ખબર પડી તમે જોઈ તો જતા ટ્રેક્ટર એટલે હું આવ્યો તો એ દાડો જોવા મેં જોયું ઓમ હા કે ટેક્સર તો કેટલું બધું અને ભર્યું મને એમ જ કીધું કે આ તો રોવા તો જ ભાઈ લઈ જાઉં હું તો રંબાજીને તો ખોબાજી એટલું આટલો બધો સામાન મોકલવાનો હોય છે તમને એટલી ખબર પડી જોઈએ કે થોડી કમ એટલે પણ તારે મને કેવું તું કે ભાઈ આ રોમાજીનો સામાન નહીં ભરાતો આ તો ભાઈ પેટ્રોલ પંપનો ભરાય છે પણ હું તો હવે ભરીને હવે હેડે જ બરાબર મારે થોડી ઉતવાય હતી હા તો મને લાલો એવું કહેતો હતો એટલે પછી શું કહેવાનું કહો હા બકાઈ ગયો મનુ તને હારો બકાઈ ગયો તો પછી મને તો કીધું કે આપણે હા હવે ખોલ ભૂલી ગયો હવે કદી હોને હું મારી જિંદગીમાં કદી કોમ નહીં આલું એક કોમે હવે નહીં આલું હવે પેલું સોસાયટીનું આલવાનું હતું ને પેલું સોસાયટીનું ખેર હવે એને નહીં આલું હું હા તો આવું જૂઠું બોલતો હોય તો ના ચાલે કે આવડી સાચો તાર ધનમાં હારો કોઈ કર્યો કર્યો તો કોઈ છે નહીં પણ આ તો હવે ગોતવો પડે હવે ચોક આધાર તો કોઈ મારે એવું તો કોઈ ધર્મ નહીં રે હવે મારે શું કરવું એક બાજુ પેલા 14 મહિનાનો હવન કરવાનો હોય અને એક બાજુ અરે પેટ્રોલ પંપે બધો સામાન આખું ટ્રેક્ટર ભરી લઈ ગયો શાંતિનું હવે મારે કરવું તો કરવું શું એટલે કઈ જગ્યાએ મારે થવું મારે રોમાજીનો જવાબ આલવો કે પેલા લાલિયા જોડે જવું કે શું કરું મારે તો બીજા મજૂરી નહીં મળે સામાન તો પડ્યો હજી ઘણો તમારે ભરાવો હોય તો લઈ જાઓ આપણે તો ઘણો પડ્યો હોય જો સામાન તો પડ્યો પણ મજૂર નહીં અત્યારે હોળી ધૂળેટીનો તહેવારનું છે એટલે મજૂર નહીં હાજર મજૂર તો મજૂર નહીં એટલે તો મેં પેલા કોમ આલ્યું હતું લાલાને હવે આ લાલોએ તમારા પાછળ હવે પીઠ પાછળ રમત રમે હે બકાઈ ગયો અરે મને બકાઈ ગયો પૈસા લઈ ગયો કશો વાંધો નહીં પણ હજુ તો એનો મારા ચોપડે તો ચિતરેલો પડ્યો હજુ ચોપડો ચિતરેલો પડ્યો છે મારા જોડે જો હવે ડાયરેક્ટ દાંતે રૂમેલ્યો હું વાઢી નાખ્યો એનો હિસાબ બધો હું એને પૈસા જ નહીં આલું પૂરા જો તે મારું કામ પૂરું નહીં કરતો બધું મહિને રૂપિયા નહીં આવે સાચી ના હાલવાના હોય આવી જૂઠું બોલીને કામ કરતો હોય ખોટું તો પછી પૈસા હાલવાના હોય છેતરીઓ મને બનાવવાની છેતરીઓ હવાના ભરું હું કોઈ કોમ ના રાખું હવે બંધ આવવાના ચોકડી માર દો ચોકડી હપ્પુથી એક કોમ એને મુંડા હવે બીજો કોન્ટ્રાક્ટ ગોતી લાવો હારો જોઈને કોક ફટાફટ કામ કરે એવો અને ઈમાનદારીથી સાચું બોલે એવો જોવે ગોતવો પડશે હવે બીજો કોન્ટ્રાક્ટર મારે ગોતવો પડશે અરે આવું જૂઠું બોલીને બીજે ટ્રેક્ટરો મોકલે ચો મેળા કહો બીજો કડિયો ગોતવો પડશે મારે હવે લાલાને ચોકડી મારવી પડશે હવે તો મારી દો હવે મને એની જોડે જવા દે રાખવા જે નહીં હિસાબ આલી દઉં અને બધું આજથી બંધ કદી ને બીજું કોમ જ ના આલું અને બીજો નવો કારીગર લાવું અને એને જ મૂકવામાં આલું આરી રોમાજીને હવન કરવાનો ભાઈ 14 મહિનામાં હા એ તો કરવું જ પડે ને અત્યારે ચૈતર મહિનો આવવામાં 2-3 દાડા બાકી છે વળી તાર રાત દાડો કોમ ચાલુ કરાવરાવું પણ ચૈતર મહિનો આવતા એને કોમ પૂરું કરીને ખવડાવીશ મહિને હવનની તારીખ આવતો તો તારે થોડુંક જીબાન કોકને આલી હોય ને તો સાચું બોલીને કામ ફટાફટ કરવું પડે ભાઈ સાચી વાત ભાઈ મોણાની કિંમત નહીં ભાઈ એના જીબાનની કિંમત છે જીબાન જેવી રહે છે તલવાની ધાર જેવી ધનિષમહી જન પોણ છૂટ્યું એક વખત ધનિષમહી પોણ છૂટીને પાછું ના આવે ને એમ જીબાનમહી નેહરેલો શબ્દ પાછો ના પડવો જોવો ભાઈ સાચી હે આ તો છેતરી ગયેલું કહો કોણ જીવન ભલે વાર વગર નહીં ગોડ વગરના લોટા જેવી આ બાજુ ધરી પર આ બાજુ ધરી પર અરે રૂપિયાની કિંમત નહીં આબરૂની કિંમત છે છેતરી ગયો મને છેતરી ગયો કશો વાંધો નહીં હેડો પકડી લાવો એને ઘેરથી હાલત હવે એના ઘેર જવું ને હિસાબ કરી રાખવું ભાઈ અને બીજા મોણાનો કોમ આલું પણ હવે એને મારે નહીં આલું ના જો અને ભાઈ કેવું હા બીજો કોઈ મોણસ આવે ને હા તો મને આલજો પાછા સેન્ટીનો સામાન હા વધો ને બીજું ભરાઈ દે ટ્રેક્ટર ઘણો પડ્યો આપણે તો હા જરૂર પડશે મારે હા હો એ સારું આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ